તો સુરતમાં કોર્પોરેટર બબાલ બાદ વધુ એક વિવાદ બહાર આવ્યો છે। સુરત કિસાન મોરચાના કારોબારી સભ્યએ પોસ્ટ કરી છે। ખાડીપુર બાદ કેશડોલ આપવા મુદ્દે પોસ્ટ કરતા હવે ખળભળાટ મચી ગયો છે। કેશડોલ આપવામાં પક્ષપાત કરાયો હોવાનો પણ આરોપ કર્યો છે। વોર્ડ નંબર 27માં થયેલી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક નેતાઓ પક્ષપાત કરતા હોવાનો પણ આરોપ છે। સર્વે છતાં કેટલાય લોકો સહાયથી વંચિત રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અસરગ્રસ્તોને તટસ્થ તપાસ બાદ સહાય આપવાની માંગ। 30 તારીખે અહીં સર્વે કરવામાં આવ્યું। સર્વે કર્યું અને પૈસા માટે આપવાના છે, એના માટે સહી કરીને બધું લઈ ગયા। પછી તે ગઈકાલે અહીંયા સોસાયટીનો પ્રમુખ એ અહીંયા ભાજપ અગ્રણી છે, હવે એને કીધું કે તમે મનીષભાઈને કેમ જાણ કરી, હવે એને આપવાની થોડી ટેવા છે। એટલે એ કેટલી ચા એટલે કે મોટા એ છે ને કેટલી એટલે કે આવા લોકલ, હવે સરકાર જે નિયમ પ્રમાણે જે આપવા છે સર્વે કર્યું અને જોયું, પાણીની પરિસ્થિતિ જોઈને આધારે વ્યવસ્થિત આ બધાને નક્કી કર્યું અને આ લોકલ નેતા જે ખરા પોતાના આમ પક્ષપાતને કારણે આ લોકો વંચિત રહ્યા એવું મને અત્યારે પ્રાથમિક કારણ લાગે છે। સુરત શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટી અને પ્રિયંકા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી અને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા કેશડોલ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ તમામ એવા લોકો છે જેમને હજુ સુધી કેશડોલ મળી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તમામ લોકોને કેશડોલ નથી મળી। આપણી સાથે મહિલા જોડાય છે। બેન, કેટલું નુકસાન હતું, શું परिस्थिति आती है? सर घुटने जितना पानी था इधर, सबके घर में पानी गया है। क्या हुआ? नुकसान तो बहुत सारा है सर, हाँ, पर पैसा अभी मिला नहीं है। एक लाइन में खाली 5-6 जन को दिया है, बाकी के किसी को घर पे वो लोग गए भी नहीं, पूछा भी नहीं है। हम आजू बाजू में रहते हैं, आजू बाजू के घर को छोड़ दिया और अंदर का 3 मकान को देख के सीधा चले गए वो लोग। उन्होंने हमको पूछा भी नहीं तुम्हारा नुकसान क्या हुआ है। सब गटर लाइन का पानी हमारे घर में भर गया था। जी, क्या कहोगे, आपको मिला है? कुछ ही नहीं। क्या बोलते हैं? हमको पैसा मिलना चाहिए। सब हमारा सामान का भी चले गया और इतना पानी था घर में, दीवार ऐसा दीवार डूब गया था, इतना पानी था। हमको खाना भी नहीं था 3 दिन तक। 3 દિવસ સુધી ખાડીપુર રહ્યા હતા। બેન, કેશડોલ મળી છે? ના, અમને પણ નથી મળ્યું છે અને એ લોકો પૂછીને ગયા ખરા, પણ એ લોકોએ પોતે જ પૈસા લઈ લીધા છે। કોઈને કંઈ મળ્યા નથી। આખી શ્રદ્ધામાં બીજા નંબરની ગલીમાં કોઈને કંઈ મળ્યા નથી અને એ લોકો પોતે જ લઈ ગયા છે। કેટલાક એવા લોકો છે જેમને સહી કરાવી દેવામાં આવી છે, પરંતુ પૈસા નથી મળ્યા। જી, સહી કરાવવામાં આવી છે, પૈસા શું સહી કરાવવામાં આવી છે? हाँ, हमने हमारा सोसायटी सर्वे करी हमारे पास सही पकड़ ली, फॉर्म भर डॉक्यूमेंट जमा कराई ने પછી એવું કીધું કે અમે લોકો જમવા જાય છે ને પછી એ લોકો પાછા આવ્યા નથી। આ 30 તારીખની વાત છે, નથી આપ્યા। અમે જમીન આવીએ છે એવું બોલીને આવ્યા છે। પૈસા આપ્યા નથી, અમારી સાઈન બી લઈ ગયા અને બધા નુકસાન થઈ ગયા છે। અમારા કઈ નથી મળ્યા, કાગળ બળે બધા લઈ ગયા। बहुत नुकसान हुआ। छोटे छोटे बच्चे भी बीमार हुए। अभी मैं दवाखाना करके आई। आपको झूठ लगता है? चलो मेरे घर। इनको क्या झूठ लगता है क्या? घर में पानी कितना पानी था, सही लेके गए, सब लेके गए, पर अभी तो कुछ नहीं है। हम भी गए, 2 बार गए, फिर भी बोल रहे कि आएगा आएगा आएगा। एक बार तो बोले ऊपर गई तुम्हारी फाइल, कहाँ गई? कोई बताएगा तो देना होता तो, नहीं देना हो तो क्यों आस लगा रहे? हम गरीब बच्चे सब। આપ જોઈ રહ્યા છો જે ગરીબ લોકો છે, ગરીબ લોકો પાસે સહી શ્રદ્ધામાં રહે છે અમે લોકો। અત્યારે બધા નુકસાન છે, બધી નુકસાન છે। તો કાગડિયા લઈ ગયા, સાઈન લઈ ગયા, તો પૈસા તો આપવો જોઈએ ને। જી, આપ જોઈ રહ્યા છો અહીં લોકોને પારવા મુશ્કેલી છે। જે બેન, કેટલું નુકસાન હતું? પ્રિયંકા 2 માંથી મેં બોલું છું। અમારા આટલું પાણી હતું રાતે 3 વાગ્યા સુધી, તો 3 દિવસથી કોઈ આવ્યું નથી ને એવું કીધું તમારા પૈસા આવી ગયા છે। અમે ધક્કા કરીને થાક્યા, તો અમારા પૈસા હજી કેમ આવ્યા નથી? પ્રિયંકા 1માં વેચાઈ ગયા, અડધા સોસાયટીમાં વેચાઈ ગયા। આ લાઈન બાકી છે, અમારું પ્રિયંકા 2 બાકી છે। અમારું ઘરમાં ઘઉં પલરી ગયું, તેલનો ડબ્બો વેરાઈ ગયો છે, બેડ પલરી ગયા છે, તો કોઈ કેમ જોવા નથી આવ્યા? અમારું એટલું જ કહેવાનું છે, પૈસા મળી ગયા તો અમને પૈસા કેમ નથી મળ્યા? અમારે ખાલી સર્વે કરીને ગયા છે, કઈ નહીં આપ્યું એમને। કે છે સરી સાહેબ કઈ નહીં, ખાલી સર્વે નામ લખીને ગયા, બીજું કઈ નહીં। કે છે 2 દિવસમાં આવે, 2 દિવસમાં આવે, તો મહિનો થઈ ગયો, હજુ કઈ નહીં આપ્યું એ લોકોને। જોઈ રહ્યા છો સ્થાનિક પણ જોડાયા છે। જી, શું તકલીફ છે? આપણે આ મારો B80 નંબર છે અને એની બાજુમાં આ B79
એની બાજુમાં B78 પણ નથી મહિલા, B80 પણ નથી મહિલાની, 79 મહિલા છે પૈસા, અને સહી બધાને જ લઈ ગયા છે, ડોક્યુમેન્ટ બધાને લઈ ગયા છે. એમાં એક ગલીમાં 5-6 મકાનને મળ્યું છે, બાકી મકાન મહિલા નથી. આ બધા આપ જોઈ રહ્યા છો ગરીબ લોકો છે. આ એવા લોકો છે જેમના ઘરમાં ખાડી પુરવતા તમામ લોકોનો સરસામાન પાણીમાં પલળી ગયો છે. રાજ્ય સરકારના જે નોડલ ઓફિસર છે અહીં આવ્યા હતા, કેટલાક ઘરોમાં સહી કરાવી દેવામાં આવી છે, પરંતુ આ તમામ એવા લોકો છે જેમને હજુ સુધી જે સહાય મળવી જોઈએ, કેસ્ટ્રોલ મળવી જોઈએ, તે કેસ્ટ્રોલ હજુ સુધી મળી નથી. શ્રદ્ધા સોસાયટી અને પ્રિયંકા બેના તમામ રહેવાસીઓ છે, તેઓ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી એક પણ જાડી ચામડીનો અધિકારી અહીં આવ્યો નથી. લોકોની સહી તો લઈ ગયો છે, પરંતુ આ સહીના પૈસા ક્યાં નાખ્યા છે હજુ સુધી ખબર નથી. જે ભાજપના જે નેતા છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે, જે રીતે આ પોસ્ટ કરવામાં આવી છે ત્યારબાદ ભાજપના જે નેતાઓ છે તે દોડતા થઈ ગયા છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.